નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે અવર્ગીકૃત પ્રકારની માહિતીના દાખલા તથા વર્ગીકૃતની અંદર અસતત પ્રકારની માહિતીના દાખલા જોયા હતા. આપણે આ પ્રકારના દાખલા જોયા હતા તથા આવા સાદા દાખલા કે અવર્ગીકૃત માહિતી અને વર્ગીકૃતની અંદર સતત પ્રકારની માહિતીના દાખલા જોયા હતા. આજના લેક્ચરમાં આપણે વર્ગીકૃતની અંદર સતત પ્રકારની માહિતી જોઈશું. એમાં નિવારક અને નિવારક પણ આપણે સાથે સાથે સમજીશું. તો દાખલા નંબર 2 જોઈએ કે એક સેલ્સમેને છેલ્લા વર્ષોમાં જુદા જુદા દેશોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તથા તેમાં મધ્યસ્થ Q3, D8 અને P62 શોધવાનું કીધેલું છે. હવે આપણને અહીંયા સૌથી પહેલા મેં કીધું પ્રમાણે કે અગાઉ પણ આપણે સૌથી પહેલા CFI શોધવો પડે. આ બંનેની રકમ આ માહિતી આપી દીધી છે, 0 થી 100, 100 થી 200 એવી રીતના અલગ અલગ માહિતી આપી. અહીંયા FI એટલે કે આપણને આવૃત્તિ આપી દીધેલી છે અને ત્યારબાદ આપણે CFI શોધીશું. હવે CFI શોધતા આપણે શીખી ગયા છીએ અગાઉ, તો ફરીથી આપણે લખવાનું ચાલુ કરીએ. તો સૌપ્રથમ આપણે લખીશું અહીંયા 5 ના 5, પછી 5 વત્તા 18 તો કેટલા થાય? તો કે 23, 23 પ્લસ 24 47, 47 ને 7 54, 54 ને 5 59, 59 ને 60. આપણે આ લખી નાખીશું 60. આ થઈ ગયું આપણે CFI. ત્યારબાદ આપણે સૌથી પહેલા મધ્યસ્થ શોધવાનો છે. હવે અગાઉની રીત કેવી હતી? વર્ગીકૃતની અંદર અસતત પ્રકારની માહિતી એટલે આપણે સીધું સાદું સૂત્ર આવી રીતના કરીને દાખલો ગણી નાખતા હતા. પરંતુ જ્યારે આ પ્રકારની માહિતી એટલે કે વર્ગીકૃતની અંદર સતત પ્રકારની માહિતી હોય ત્યારે મોટું સૂત્ર લાગે. આપણે સૂત્ર જોયા જ હતા, તો એમાં ડાયરેક્ટ સૂત્ર ન લગાડાય. શું કરવું પડે? તો સૌથી પહેલા વર્ગ મેળવવો પડે. તો એમનો વર્ગ સિમ્પલ સૂત્ર લગાડવાનું. આ તમને પેલા સૂત્રની અંદર નથી લખાવેલું, પરંતુ આપણે સમજીએ. ખૂબ સરળ છે. n/2 n કેટલા છે? તો કે 60, 60 ભાગ્યા 2 કેટલા થઈ જાય? 30. હવે આના ઉપરથી બધી માહિતી શોધવાની. 30 તો CFI માં 30 ચેક કરવાનું. તો ક્યાં આવશે 30? 23 સુધી તો ન આવે. ક્યાં આવે? તો કે 47. અહીંયા એક દેખાય એવું સામાન્ય બિંદુ કરી નાખવાનો. 47 ની સામે જોવાનું કેટલા છે? 200. તો એ લખી નાખવાનું એમનું ટેમ્પરરી 200 થી 300. હવે આપણે સૂત્ર જોઈએ. આનું સૂત્ર છે એ પછી આપણે લખીએ. જે લખવાનું છે L પ્લસ n/2 માઇનસ CFI, અથવા તો ખાલી CF લખો તો પણ ચાલે, છેદમાં FI ઇન્ટુ C. હવે બધી L, n/2, CFI, FI ઇન્ટુ C આ બધાની રકમ આપણે લખવી પડે. તો આ આપણે જે શોધ્યું એના ઉપરથી લખવાની. તો કઈ રીતના? L બરાબર જે મળ્યા આપણને, જે 47 છે એની સામેની જે સંખ્યા આપી, જે વર્ગ આપ્યો છે એમાં આમાં એવું હોય કે ઉધ્વસીમા અને અધસીમા આ બંનેનો સરવાળો ભાગ્યા 2 કરો એટલે L મળે. ફરીથી બોલું છું, અધસીમા અને ઉધ્વસીમા આ બંનેનો સરવાળો કરો અને ભાગ્યા 2 કરો તો એ શું મળી જાય આપણને? L. જ્યાં મૂકવાની છે કિંમત A. પરંતુ જ્યારે નિવારક પ્રકારની માહિતી હોય, નિવારક એટલે કેવું કે જેના અધસીમા અને ઉધ્વસીમા સરખા હોય, એટલે કે માથા સરખા હોય. આ બંને પદોના માથા કેવા છે? સરખા. તો આ સીધા લખી જ નાખવાના. પરંતુ જ્યારે અનિવારક પ્રકારની માહિતી આપેલી હોય ત્યારે શું કરવાનું? બંનેનો સરવાળો ભાગ્યા 2 કરવાનો. આમાં પણ એવું જ થાય, પરંતુ બંનેના માથા સરખા છે એટલે જવાબ પણ કેવો આવે? સરખો જ આવે. પણ અનિવારક પ્રકારની આવૃત્તિ વિતરણ હોય ત્યારે ખાસ સરવાળો કરો. ત્યારબાદ આપણે n/2 તો મળી જ ગયું છે 30. હવે CFI. તો CFI કઈ રીતના? જે બિંદુ કર્યું એની ઉપરનું, જ્યાં આપણે લાવ્યા આ 30 ની ઉપરની, એટલે ટૂંકમાં 47 ની ઉપરની સંખ્યા 23, એ શું બનશે? તો કે CF. કેટલા આવશે? તો કે 23. અને ત્યારબાદ છેદમાં FI. FI ક્યાંથી લાવશો? આ જ લાઈનમાં 24. આમ જોવાનું, જે બિંદુ એની ઉપરનું આ અને આ, એટલે સીધી રીતે યાદ રહી. અને C એટલે વર્ગ લંબાઈ. આ બધા જે તમે જ્યાંથી 200 થી 300 નો વર્ગ ઉપાડ્યો, જે લાઈનથી ઉપાડ્યો એની જ વર્ગ લંબાઈ જોવી, બીજાની વર્ગ લંબાઈ જોવી નહીં. આમાં તો બધા વર્ગ લંબાઈ સમાન છે, પરંતુ અમુક દાખલા એવા આવે કે જેમાં વર્ગ લંબાઈ સમાન ના પણ હોય. તો એવા કેસમાં તમે જે હરોળમાં હો એ હરોળની વર્ગ લંબાઈ જોવી. તો આમાં કેટલા છે? 200 થી 300. તો કેટલા આવે? 100 નો ગેપ છે, તો 100. હવે બધી કિંમત 1/1 આમાં મૂકતી જવાની. L ઇઝ ઇક્વલ ટુ આપણને મળ્યા 200. n/2 ની રકમ કેટલી છે? શોધવાની નહીં, ડાયરેક્ટ લખી નાખવાનું 30. એટલે તમને મેં અગાઉ આ એમનો વર્ગ શોધતા કેવી રીતના શીખવાડ્યું નથી, કેમ કે આ સૂત્રમાં જ આવી જાય છે માટે.
હવે સીએફઆઈ કેટલો મળ્યો આપણને 23. ત્યારબાદ એફઆઈ મેં અગાઉ કીધું છે કે ખાલી સીએફ લખો ખાલી એફ લખો તો પણ ચાલે, ખોટું પડતું નથી. એફ બરાબર 24 અને ગુણ્યા સી 100. 200 30માંથી 23 જાય તો 7 ગુણ્યા 100 ભાગ્યા 24. 200 પ્લસ 700 ભાગ્યા 24. 200 પ્લસ હવે 700 ભાગ્યા આપણે કરવાના 24 તો કેટલા આવશે તો કે 29.16. હવે આનો સરવાળો આ જવાબ મળી ગયો. m ઇઝ ઇક્વલ ટુ 229 229.16 આ થઈ ગયો એનો જવાબ. તો ખૂબ સરળ છે. આ હજી આપણે પહેલો જ દાખલો જોયો એટલે થોડું કન્ફ્યુઝન રહેશે, પરંતુ જેમ આગળ ગણાતો જશે એમ તમને વધારે ખબર પડતી જશે. હવે મધ્ય શોધાઈ ગયો, ત્યારબાદ આપણને શું શોધવાનું કીધું છે Q3. તો Q3 કઈ રીતના શોધીએ એ જોઈએ. પહેલા આપણે Q3 નો વર્ગ શોધી લઈએ. Q3 માં પણ એવું જ 3n/4. કેમ 4 લખ્યા? કેમ કે ચતુર્થકો કેટલા હોય? 4 હોય માટે. તો અહીંયા લખીશું 3n કેટલા છે આપણે ઉપર જોઈએ 60. 60 મૂકી દેવાના. 60 ભાગ્યા 4. હવે 30 ભાગ્યા 4 કેટલા આવશે તો કે 15. 15 તરી 45. હવે જો જેવી રીતના અહીંયા 30 હતો તો આપણે ક્યાં ચેક કર્યું હતું? અહીંયા. મતલબ અહીંયા 23 છે તો 23 માં તો આવે ને તો ક્યાં આવે? તો અહીંયા. એવી રીતના 45 પણ ક્યાં આવશે? ત્યાં જ આવશે. એટલે ટપકું ત્યાંનું ત્યાં જ રાખવાનું. અને આ બહુ ચેકમ ચેકી ક્યાંય બહુ ઘાટું નહીં કરી નાખવાનું. એકદમ નોર્મલ ટપકું કરો, પેન્સિલથી કરો તો પણ ચાલે. એટલે આપણને ખાલી સમજણ પડે એ માટે જ કરવાનું છે, બતાવવા માટે નથી કરવાનું. હવે આમાં સેમ ટુ સેમ રહેશે એટલે આપણે લખી નાખીએ એની સામેનો વર્ગ. કેટલા આવ્યા તો કે 200 થી 300. હવે સૂત્ર લખી નાખવાનું Q3 ઇઝ ઇક્વલ ટુ L પ્લસ જે અગાઉ શોધ્યું n/4 માઇનસ CFI અપોન FI ઇન્ટુ સી. હવે આપણે 200 થી 300 તો પેલા L લખવો પડશે. હવે 200 થી 300 થઈ તો હવે આની જેવું જ થયું સેમ ટુ સેમ. તો આની આ જ સંખ્યા આવશે. તો આની આ સંખ્યા ફરીથી આપણે લખી નાખીએ. L બરાબર અહીંયા લખી નાખીએ 200. ફરીથી એક વખત L તમને સમજાય દો L કઈ રીતના આવે છે. અહીંયા 47 આવે તો 47 ની સામેનો વર્ગ જોવાનો. અધસીમા અને ઉધ્વસીમા બંનેનો સરવાળો ભાગ્યા 2. 200 પ્લસ 200 કરો એટલે કેટલા થાય? 400. 400 ભાગ્યા 2 કરો એટલે કેટલા થાય? 200 જ આવે. એટલે કે નિવારક પ્રકારની માહિતી હોય તો આ ડાયરેક્ટ બેઠે બેઠી પેલી સંખ્યા લઈ લેવાની. પણ તો અનિવારક પ્રકારની હોય ત્યારે બંનેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરીને પછી L લેવાનો. તો જ જવાબ સાચો પડશે, ને તો પોઈન્ટમાં વેરિએશન આવશે. તો હવે આ લખી નાખીએ આપણે સંખ્યા. CFI 23. CFI અહીંયા લખીશું 23. પછી FI લખીશું 24 અને C લખીશું 100. અહીંયા કિંમત મૂકતું જવાનું. L બરાબર કેટલા તો કે 200 પ્લસ આની રકમ આપણે કેટલી આવી અગાઉ 45. 45 મૂકીશું માઇનસ CFI 23 ડિવાઈડ બાય FI ની રકમ કેટલી છે તો કે 24 ગુણ્યા 100. હવે આપણે કરીએ 200 પ્લસ 45 માઇનસ 23 એટલે કેટલા થઈ જાય 22 ગુણ્યા 100 ભાગ્યા 24. હું અહીં સીધું લખી નાખું છું 200 પ્લસ 2200 થાય 2200 ભાગ્યા 24 એટલે થઈ જાય 91.66. હવે આ બંનેનો સરવાળો કરી નાખો તમે સિમ્પલ એટલે શું મળી જાય આપણને Q3 291.66. ખૂબ સરળ છે, શાંતિથી સમજો એટલે તમને આ ઓટોમેટિક ખબર પડી જાય. મેઇન તો આ સ્ટેપ જ સમજવાનું છે, જે આગળનો તમે વર્ગ મેળવો એના ઉપરથી તમને આવડી જાય. હવે ત્યારબાદ જોઈએ આપણને D8 શોધવાનું કીધું છે. D8 તો કંઈ નહીં કરવાનું, સિમ્પલ છે ખૂબ. આ 8 લખી નાખ્યા
ડિવાઈડ બાય 10. 8 n બરાબર આપણને અગાઉ કેટલા હતા? 60. 60 ભાગ્યા 10. 8 કેટલા આવશે અહીંયા? 6. તો 8 છંગ 48. હવે આપણે શું કરીશું? આ જે 48 આવ્યા એને આપણે જોઈએ CFIમાં. તો 48 ક્યાં આવે? 47માં તો ન આવે. 47 તો પૂરું થઈ જાય. તો 48 ક્યાં આવે? અહીંયા આવે. જો બે ભેગા નો થઈ દર વખતે સેમ આવે એવું જરૂરી નથી. દાખલા તરીકે મધ્યસ્થ અને આપણે Q3 શોધ્યું એમાં સરખું આવ્યું હતું, પરંતુ દરેક દાખલામાં સરખું આવે એવું જરૂરી નથી. આ દાખલાની અંદર ક્યાં આવે છે પાછું? 54માં. આપણે D8 શોધીએ એમાં ક્યાં આવ્યું? 54. તો 54 ની સામે 300 થી 400 વર્ગ આવે છે, તો લખવું પડે 300 થી 400. હવે આપણે આના ઉપરથી L ફાઇન્ડ કરી શકીએ. તો કેટલો આવશે L? 300. પછી CFI કેટલો આવશે? એની ઉપર વાળો 47 7. પેલા 47 લખી નાખીએ અને ત્યારબાદ FIમાં લખી નાખીએ 7. અને વર્ગ લંબાઈ તો બધાની સરખી જ છે. દર વખતે સરખી હોય એવું જરૂરી નથી. આ ખાસ યાદ રાખવાનું. હવે સૂત્રમાં કિંમત મૂકી નાખીએ. તો કે D8 બરાબર L પ્લસ 8 n/10 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. હવે L બરાબર કેટલા છે? તો કે 300. હવે આ રકમ તો આપણને બેઠી મળી ગઈ છે. શોધવાની નહીં ફરીથી. 48 માઇનસ CFI 47 અને FI 7 ગુણ્યા વર્ગ લંબાઈ 100. હવે ગણતરી કરીએ. 300 પ્લસ, હવે આમાંથી એક બાદ બાકી કરીએ, 1 વધે, 1 ગુણ્યા 100 એટલે સીધું 100 ભાગ્યા 7. હવે 300 100 ભાગ્યા 7 કેટલા થઈ જાય? તો કે 14.28. હવે આનો સરવાળો D8 બરાબર 300 14.28. ખૂબ સરળ છે. તમે શાંતિથી સમજો એટલે તમને આવડી જાય. આમાં એટલું બધું ખાસ પણ હોતું નથી. એક વખત શાંતિથી ધ્યાનથી જોવો દાખલા એટલે તમને ખબર પડી જાય કે મેથડ કઈ રીતના કામ કરે છે. 2-3 દાખલા ચાલશે એટલે તમને ધીમે ધીમે ખબર પડતી રહેશે. હવે ત્યારબાદ જોઈએ આપણે P62. તો P62 ની અંદર કઈ રીતના હોય? સેમ એવી જ રીતના. P62 બરાબર 62 બ્રેકેટમાં n ડિવાઈડ બાય 100. કેમ 100? કેમ કે શતાંશક છે માટે. શતાંશક હોય ત્યારે શું કરવાનું? છેદમાં 100 મૂકવા પડે. તો અહીંયા 62 n બરાબર આપણે અગાઉ કેટલા હતા? n બરાબર રકમ જોઈ લઈએ આપણે 60. તો 60 મૂકીશું આપણે. 60 ભાગ્યા 100. હવે 62 ગુણ્યા 60 ભાગ્યા 100 એમ કરો તો પણ આપણને જવાબ મળી જાય. એટલે કે અહીંયા આવશે 37.2. હવે આ ક્યાં જોવાનું? તો કે CFIમાં જોવાનું. આ જે જવાબ આવી ક્યાં જોવાનો? CFIમાં જોવાનો. CFIમાં 37.2. તો અહીંયા જ આવશે ફરીથી. એટલે ટૂંકમાં આની જેવી જ રકમ આવશે. એની એ જ સેમ આવતી એટલે એની જ રકમ આવે. આપણે લખીશું ફરીથી. કેટલા આવ્યા છે? 200 થી 300 નો વર્ગ બને છે. તો અહીંયા લખી નાખું 200 થી 300 નો વર્ગ. હવે જે પ્રમાણે અગાઉ હતું એમ પ્રમાણે L બરાબર લખી નાખીએ આપણે 200, CFI 23, FI 24 અને C બરાબર 100. હવે આપણે ગણતરી કરીએ. P62 બરાબર સૂત્ર લગાડીએ. L પ્લસ 62 n/100 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. હવે આપણે અહીંયા કિંમત મૂકતા જઈએ. L બરાબર કેટલા છે? તો કે 200. આની તો આપણને ડાયરેક્ટ રકમ મળી ગઈ એટલે ફરીથી મજૂરી કરવાની નહીં. માઇનસ CFI તો કે 23, FI તો કે 24 ગુણ્યા C કેટલા આવશે? 100. ત્યારબાદ આગળ અહીંયા 200, આમાંથી આ બાદ કરીએ તો કેટલા મળે? 37.2 માઇનસ 23 એટલે 14.2 ગુણ્યા 100 ભાગ્યા 24. 200 પ્લસ 14 20
ભાગ્યા 24. હવે એનો ભાગાકાર કરીએ. 200 પ્લસ 14 20 ભાગ્યા 24 કેટલા આવશે? તો કે 59.16. એનો જવાબ આવશે P62 બરાબર બ્રેકેટની અંદર આપણે કરી દઈએ P62 બરાબર 259.16. હવે આ દરેક દાખલામાં એક કોમન વસ્તુ હું તમને શીખવાડું. આપણે જેટલા પણ દાખલા જોયા 4 સ્ટેપ જોયા. સૌથી પહેલા તો આપણે મધ્યસ્થ Q3 D8 અને P62 જોઈએ. એમાં મધ્યસ્થ જોઈએ તો હંમેશા એવું યાદ રાખવાનું કે n/2 અને CFI આ બેમાં હંમેશા જે પ્રથમ હોય એ જ મોટું હોય. એટલે કે હંમેશા CFI ની રકમ કેવી હોય? નાની જોઈએ. ક્યારેય આ જવાબ જે આવી માઇનસમાં આવે નહીં. જો 30 23 નાનું આવ્યું. આ પદ હંમેશા કેવું હોય? નાનું જોઈએ. એટલે જ્યારે પણ તમે અહીંથી પદ લેવામાં કોઈ મિસ્ટેક ન થાય એની માટે હું તમને આ એક ટ્રીક શીખવાડું છું. આ રકમ કરતાં આ રકમ હંમેશા કેવી હોય? નાની હોય. 4 જોઈ લો. આગળ પણ આપણે દાખલા જોઈશું એમાં પણ હું બતાવીશ તમને. 45 કરતાં 23 નાના એટલે ક્યારે માઇનસમાં આન્સર ના આવવો જોઈએ. અહીંયા પણ એવું છે. જો આના કરતાં આ કિંમત નાની, માઇનસમાં આન્સર આવવો જોઈએ નહીં. કોઈ પણ દાખલામાં માઇનસમાં આન્સર આવશે નહીં. ક્યારેય પણ શતાંશક, દશાંશક, મધ્યસ્થ, ચતુર્થકો એક પણ વસ્તુ માઇનસમાં આવે નહીં જો આના કરતાં આ કિંમત નાની છે. દેટ મીન્સ કે અહીંયા ક્યારેય માઇનસમાં જવાબ આવી શકે નહીં. માનો કે અહીં 23 અને 37.2 લખાઈ ગયા હોય તો -14.2 થઈ જાય. પણ એવું ક્યારે શક્ય બનશે નહીં. એવું જો થાય છે એટલે દેટ મીન્સ કે તમે જે અહીંથી પદ લીધું છે એમાં ક્યાંક 100% ભૂલ કરી છે, અથવા તો CFI ખોટો શોધ્યો હશે, અથવા તો અહીંથી પદ લેવામાં, વર્ગ લેવામાં તમે ક્યાંક ભૂલ કરી હશે. ફરીથી એક વખત L લેતા શીખવાડ દો. જે રકમ આવી હોય એને CFI માં ચેક કરવાનું. CFI એટલે માનો કે 30 છે તો 30 23 કરતાં મોટી એટલે 47માં એમાં સૌથી આગળનો વર્ગ 200 થી 300 એ વર્ગ આપણે લખી નાખવાનો. પછી એ ચેક કરવાનું કે નિવારક છે કે અનિવારક. જો નિવારક હોય તો બેઠે બેઠી સંખ્યા લઈ લેવાની અને અનિવારક હોય તો બંનેનો સરવાળો ભાગ્યા 2 કરીને એ રકમ લખી નાખવાની. ત્યારબાદ CFI તો જે બિંદુ કર્યું એની ઉપરની સંખ્યા એ CFI. જે ટપકું કર્યું હોય આપણે ટૂંકમાં જે પદ મેળવવા વર્ગ લેવા માટે એની ઉપરની સંખ્યા CFI અને એની ક્રોસ વાળી FI અને C એટલે વર્ગ લંબાઈ. જે વર્ગમાં તમે જોતા હો એ પર્ટિક્યુલર વર્ગ માટે એની વર્ગ લંબાઈ લેવી. હવે ત્યારબાદ જોઈએ દાખલા નંબર 4. હવે દાખલા નંબર 4 સેમ એની જેવો જ છે, પરંતુ થોડીક એમાં આ એક સ્ટેપ સમજવાનું છે. આ જે લખ્યું સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારી, બાકી બધું કોમન છે અને આ સમજવાનું છે ખાલી. હવે આપણે સ્વાધ્યાય 3.1 ગણ્યું ત્યારે આપણે ખુલ્લા છેડાવાળી માહિતી હોય તો ચાલે, પરંતુ જ્યારે આ 4 સ્થાનીય માપો છે, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો, એમાં ખુલ્લા છેડાવાળી માહિતી, આને ખુલ્લા છેડાવાળી માહિતી કહેવાય. જો આમાં 5 થી 10, 10 થી 20, 20 થી 30 એવું કશું આપેલું નથી. ખાલી આવું લખ્યું બધાની વચ્ચે ખબર પડે કે ભાઈ 5 નો ગેપ છે, પરંતુ અહીંયા એવું પર્ટિક્યુલર કહી ન શકાય. જ્યારે આ પ્રકારની માહિતી ખુલ્લા છેડાવાળી માહિતી કહેવાય. તો ખુલ્લા છેડાવાળી માહિતી આપેલી હોય અને દાખલાની અંદર તમને સ્થાનીય માપ શોધવાનું કીધું હોય. સ્થાનીય માપ એટલે કયા? 4 મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો, શતાંશકો. આ 4માંથી કોઈ પણ વસ્તુ શોધવાની કીધેલી હોય ત્યારે તમે 0 થી 5 અથવા તો 5 થી 10 એવી રીતના ડાયરેક્ટ લખી શકો નહીં. એમાં ખાસ કરીને આ પહેલું સ્ટેપ અને છેલ્લું સ્ટેપ તો તમે ક્યારેય લખી શકો નહીં. આ ખાસ યાદ રાખવાનું. આવું કરી શકાય નહીં. તો એની માટે શું કરવું પડે? ફરીથી વર્ગો બનાવવા પડે. તો વર્ગો કઈ રીતના બને એ આપણે જોઈએ. અહીંયા વર્ગ લંબાઈ પણ આવૃત્તિની કિંમતો પણ જુઓ ઘટતી દિશામાં છે. જો બધી ઘટે છે ધીમે ધીમે. તો હવે આને આપણે પેલા વર્ગમાં ફેરવવા પડે. તો 5 કે તેથી વધુ એને પેલા ને એઝ યુઝ્યુઅલ લખી નાખવાના. પેલા અને છેલ્લા ને એમને લખી નાખવાના. 5 કે તેથી વધુ અને અહીંયા 30 કે તેથી વધુ એ બેઠા લખી નાખવાના. હવે વચલાને ચેન્જ કરતું જવાનું. જ્યાંથી આપેલું ત્યાંથી જોવાનું. તો શું આવે? 10 થી 15. 10 કે તેથી વધુ કર્યું તો 10 થી વધુ થઈ ગયું. 10 અને તેથી વધુ. હવે ત્યારબાદ 15 થી 20, 20 થી 25, 25 થી 30. અહીંયા 30 સુધી. હવે 30 કે તેથી વધુ તો અહીંયા. હવે અહીંયા જુઓ તમને પેલી સંખ્યા મોટી છે તો મોટી સંખ્યા પેલી લખી શકાય નહીં. તો શું કરવું પડે? આનો કુલ ટોટલ જ 120 થતું હોય તો શું કરવું પડે? 120 - 117 એટલે કેટલા થઈ જાય? તો કે 3. પછી 117 - 106. અહીંયા ક્યારેય FI માઇનસમાં હોઈ શકે નહીં. એટલે 117 - 106 તો કે 11. 106 - 76 30. 76 - 31 45. ત્યારબાદ 31 - 12 19 અને સીધા પછી છેલ્લી રકમ બેઠી લખી નાખવાની 12.
જેવી રીતના આપણે આ ઘટતી દિશામાં છે તો છેલ્લી સંખ્યા છેલ્લે લખીએ છીએ, એવી રીતના જો વધતી દિશામાં હોત, વધતી દિશામાં એટલે માનો કે અહીંયા આ ઉલટું હોત 12, 31, 76, 106, 117 ને 120, તો અહીંયા જે પેલી સંખ્યા હોતી અહીંયા બેઠી લખાય. આવું યાદ રાખવાનું. હવે CFI શોધવાનો થાય 3. CFI અગાઉ શોધતા શીખવાડ્યું જ છે. 3 ને 11 કેટલા થાય? તો કે 14. 14 ને 30 44, 44 ને 45 89, 89 પ્લસ 19 102, અને 102 પ્લસ 12 કેટલા થશે? 120 થઈ ગયા. આ જે પ્રમાણે છે એ પ્રમાણે થઈ ગયા. એ થઈ જવું જોઈએ. અહીં n બરાબર લખી નાખવાનું 120. આ ખાસ ધ્યાન રાખવાનું. ઘણા લોકો ઉતાવળમાં આને FI સમજી લે, આના ઉપરથી પાછું CFI શોધે અને ડબલ બુદ્ધિનું પ્રદર્શન કરે. એવું થવું જોઈએ નહીં. આવા દાખલા હોય આને ખુલ્લા છેડાવાળી માહિતી કહેવાય, જેનું કશું આપેલું નથી. આને ખુલ્લા છેડાવાળી ખાસ યાદ રાખો. આવા વધુ શબ્દ એવું જરૂરી નથી, ઓછો શબ્દ પણ હોય તેથી ઓછું તો પણ શું સમજવું? આ ખુલ્લા છેડાવાળી જ માહિતી છે. જ્યારે આપણે મધ્યક શોધતા તો અહીંયા લખવું પડે 5 થી 10, 10 થી 15, 15 થી 20, પરંતુ જ્યારે સ્થાનીય સરેરાશ માપો હોય, સ્થાનીય સરેરાશ માપ કયા? 4, મધ્યસ્થ, ચતુર્થકો, દશાંશકો અને શતાંશકો. આ ચારમાંથી કોઈ પણ હોય તો પહેલી અને છેલ્લી માહિતી એમનું જેમ હોય એમનું લખવી પડે. ડાયરેક્ટ લખી શકાય નહીં. અહીંયા 5 થી 10 ના લખાય, કેમ કે આમાં તમારે XI એટલે કે મધ્ય કિંમત શોધવાની જરૂરિયાત હોતી નથી. જ્યારે ઓલામાં આપણે મધ્ય કિંમત શોધવાની હોય. કયા દાખલામાં? મધ્યકવાળા દાખલામાં. સ્વાધ્યાય 3.1માં મધ્યક શોધવું હોય એટલે અહીંયા 5 થી 10 ફરજિયાત લેવું પડે. જ્યારે આમાં મધ્ય કિંમત શોધવાનો આખો દાખલો CFI ઉપર કામ કરતો હોય એટલે. તો હવે જોઈએ આ પહેલું સ્ટેપ. એમાં સૌથી પહેલા મધ્યસ્થ શોધવા કીધું તો આપણે મધ્યસ્થ શોધી નાખીએ. મધ્યસ્થ શોધવો ખૂબ સરળ છે અહીંયા. તો m ઇઝ ઇક્વલ ટુ mનો વર્ગ, તો n/2 કેટલા આવશે? n કેટલા છે? 120. તો 120 ભાગ્યા 2 કેટલા આવશે? 60. હવે આપણે આગળ લખતા જઈએ. હવે 60 જોવાનું. 60 કેટલો વર્ગ આવે છે? અહીંયા નહીં જોવાનું, અહીંયા જોવાનું. CFIમાં 44 છે પૂરું, 89 એ 60 આવે એટલે અહીંયા ટપકું, સામાન્ય ટપકું કરી દેવાનું. 89 ની સામેનો વર્ગ 20 થી 25 લખવું પડે. 20 થી 25. હવે અહીંયા L લખી નાખવાનો. L 20 થી 25માં L કેટલો છે? એક જ સ્પીડમાં નજરમાં જેમ તમે પ્રેક્ટિસ વધારે કરશો એમ તમને દાખલામાં વધારે ખબર પડે. આ પોઈન્ટની સામે હવે જોવાનું. અધસીમા અને ઉધોસીમા સરખી છે, યસ, તો અહીંયા બેઠે બેઠા 20 લઈ લેવાના. અગાઉ કીધું પ્રમાણે આ કેવા પ્રકારની માહિતી છે? સતતમાં નિવારક પ્રકારની. માથા સરખા છે, જો માથા સરખા છે તો આ નિવારક પ્રકારની માહિતી છે. તો અહીં L બરાબર સીધા લખી નાખવાના 20. L બરાબર 20. ત્યારબાદ CFI કઈ રીતના શીખવાડ્યું? તો જ્યાં બિંદુ કર્યું હોય એની ઉપરની સંખ્યા એ CFI અને એની ક્રોસ વાળી એ FI. તો 44 અને 45. અહીંયા 44 અને FI બરાબર 45. અને ત્યારબાદ C. મેં કીધું એ પ્રમાણે જે વર્ગ લંબાઈ માટે તમે કરતા હો એ વર્ગ લંબાઈ માટે જો. એટલે 89 ની સામે 20 થી 25 વર્ગ લંબાઈ કેટલી છે? અને બેની વચ્ચેનો ગેપ કેટલો છે? તો કે 5 નો. તો એ આપણે અહીંયા લખી નાખીશું વર્ગ લંબાઈ બરાબર 5. હવે ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ ફરીથી ફોર્મ્યુલા લગાડીશું. m ઇઝ ઇક્વલ ટુ L પ્લસ n/2 માઇનસ CFI અપોન FI ઇન્ટુ C. હવે L બરાબર કેટલા? 20 n/2 અગાઉ શોધાઈ ગયું. અહીંયા પછી એવું નહીં કરવાનું 120 ભાગ્યા 2 કરીને એવું પદ નહીં બનાવવાનું. માઇનસ CFI 44. આપણે આ શું કરવા શોધીએ છીએ? પર્ટિક્યુલર વર્ગ મેળવવા માટે. આમાંથી L ની રકમ, FI, CFI એ બધું શોધવા માટે. એટલે આનો ઉપયોગ થાય. દરેક દાખલામાં થશે. FI બરાબર કેટલા છે? તો કે 45 અને અહીંયા 5. અગાઉ કીધું એ પ્રમાણે આ રકમ કરતાં આ રકમ કેવી હશે? હંમેશા નાની જશે. જો અહીંયા આ આગળ પાછળ થઈ જાય સમજ્યું કે આપણે ભૂલ કરી છે. ધેટ મીન્સ કે માઇનસમાં આન્સર આવે એટલે આપણો દાખલો ખોટો. હવે 20 ના 20, 16 માંથી 44 જાય તો 16 ગુણ્યા 5, 16 પંચા 80. હવે આ બંનેનો ગુણાકાર 16 પંચા 80, 80 ભાગ્યા 45 એટલે કેટલા આવે? 20 ના 20 1.77 જવાબ આવે. 80 ભાગ્યા 45. હવે આપણે અહીંયા લખીશું m બરાબર 21.77.
હવે દાખલામાં સૌથી સમજવા જેવો ટોપિક આવ્યો, ખાસ ધ્યાનથી સાંભળજો આ ટોપિક, કે સૌથી વધુ વેતન ધરાવતા 20% કર્મચારીઓના વેતનની ન્યૂનતમ સીમાઓ પણ મેળવો. આગળ જે શબ્દ આપેલો છે સૌથી વધુ, જો સૌથી વધુ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, ટકાવારી હોય અહીંયા, એટલે એને 100માંથી બાદ કરી નાખવાનો. ફરીથી એક વખત સમજાવું છું કે સૌથી વધુ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, સૌથી વધુ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો 100માંથી પર્ટિક્યુલર સંખ્યા બાદ કરી નાખવાની. માનો કે 25 હોય તો 100માંથી 25 જાય તો કેટલા વધે? 75. પરંતુ અહીંયા કેટલા છે? 20. તો હવે કેટલા વધે? 80. તો આ દાખલાની અંદર 80 શોધવાનું. 80 એટલે પણ શું 80? તો કે P80, શતાંશક 80મો શોધવાનો છે આપણે. P80. ફરીથી એક વખત બોલું કે સૌથી વધુ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય, વેતન નહીં, સૌથી વધુ શબ્દનો ઉલ્લેખ કરેલો હોય તો જે ટકાવારી શોધવાનું કીધું હોય એ માઇનસ કરી નાખવાનું 100માંથી. હવે માનો કે ઓછું શબ્દ વાપર્યો છે તો એઝ યુઝ્યુઅલ જે કીધું એ જ શોધવાનું. દાખલા તરીકે આ જ દાખલો લઈને અહીંયા કીધું હોય કે સૌથી ઓછું વેતન ધરાવતા 20% કર્મચારી, તો P20 પણ શોધી શકો અને D2 પણ શોધી શકો. ફરીથી બોલું, P20 પણ શોધી શકો અને D2 પણ શોધી શકો. એવી જ રીતના અહીંયા આ દાખલાની અંદર જો ફરીથી સમજીએ, સૌથી વધુ વેતન કીધું એટલે આપણે અહીંયા શું થયું? 20 માઇનસ કર્યા, 100માંથી 20 માઇનસ થાય એટલે કેટલા વધે? 80. એટલે તમે P80 પણ શોધી શકો આ દાખલામાં તમે, અને D8 પણ શોધી શકો. બંનેના જવાબ કેવા આવે? સરખા જ આવે. અહીંયા હું તમને P80 થી દાખલો ગણીને બતાવું છું. તમે ઘરે ટ્રાય કરી શકો D8 થી, તો ચેક કરો, બંનેના જવાબ સરખા જ આવશે. સૌથી વધુ શબ્દ વાપરેલો હોય ત્યારે અહીંયા જે સંખ્યા આપેલી એ માઇનસ કરી નાખવાની. તો જોઈએ P80 શોધીએ. આગળ હું તમને એક એક્ઝામ્પલ બતાવીશ, એમાં તમને વધારે સમજ પડશે. તો P80, ભૂલથી P20 ન શોધાય જાય એનું ધ્યાન રાખવાનું. વધુ શબ્દ વાપર્યો ત્યારે માઇનસ કરું. તો P80, અહીંયા 80 બ્રેકેટની અંદર n/100, 80 બ્રેકેટની અંદર 120/100. હવે 120 ભાગ્યા 100 એટલે 1.2 ગુણ્યા 80 તો કેટલા આવશે? અહીંયા 96. હવે 96નો વર્ગ જોવાનો, 96 એ વર્ગ જોવાનો. તો 96 ક્યાં આવે? 89માં તો ન આવે, તો અહીંયા ટપકું કરી દેવાનું. પછી આ ટપકુંની યાદ રાખવાનું. પાછા એનું એ ઘણા જલ્દીમાં આ ટપકાને જ લઈ લે. હવે હકીકતમાં કયું આવતું હોય? આ નીચે વાળું. હવે એની સામેનો 25 થી 30, તો એ લખી નાખવાનું અહીંયા. કોની માટે? તો કે 25 થી 30 માટે. L તો આપણને ખબર પડી ગઈ, 25 જ આવશે. નિવારક પ્રકારની માહિતી છે માટે. હવે CFI અને FI એક સાથે જ મેળવી લેવાનું. જે ટપકું કર્યું હોય એની ઉપરનું હોય એ શું હોય? તો કે CFI અને એની ક્રોસ વાળું FI. તો 89 અને 19. તો આપણે લખીશું 89 અને 19. અને C તો FI લખવાનો રહી ગયો. FI બરાબર 19 અને C વર્ગ લંબાઈ કેટલી છે? 5. દરેક પદ માટે કેવી છે? 5. તો હવે આગળ ગણીએ આપણે. સૂત્ર લગાડીએ. P80 બરાબર L પ્લસ 80 n/100 માઇનસ CFI अपॉन FI इंटू C. L बराबर કેટલા? 25. આની રકમ તો આપણને મળી ગઈ 96 માઇનસ CFI 89, FI 19 इंटू C વર્ગ લંબાઈ કેટલી છે? 5. હવે 25 96માંથી 89 જાય તો કેટલા વધે એ આપણે લખીએ છીએ. 96 માઇનસ 89 એટલે 7. 7 ગુણ્યા 5 છેદમાં 19. 7 પંચા 35. 35 ભાગ્યા 19 કરવાના. હવે આપણે લખીએ 25 પ્લસ 35 ભાગ્યા 19. 25 પ્લસ 35 ભાગ્યા 19 એટલે 1.84. અને અહીંયા લખીશું જવાબ P80 બરાબર 26.84. હવે મેં અગાઉ પણ કીધું હતું, આ રકમ કરતાં આ રકમ હંમેશા કેવી હશે? નાની. અહીંયા પણ જો
આ રકમ કરતાં આ રકમ કેવી છે? હંમેશા નાની. તો આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. આ રકમ કરતાં આ રકમ હંમેશા નાની જ હશે. બીજું એક શીખવાડ દઉં કે આવું આ પદમાં એક તમને ફરીથી એક વખત સમજાવી દઉં કે દાખલાની અંદર તમને જો સૌથી વધુ શબ્દ ઉલ્લેખ કરેલો હોય તો જ માઇનસ કરવું, ઓછું શબ્દ લખ્યું હોય તો માઇનસ કરવાની જરૂરિયાત નથી. જેમ હોય એમ જ શોધવાનું. બીજું 100 માંથી હું માઇનસ કરું તો મને મળે P80 અથવા તો D8. બંનેમાંથી કોઈ પણ શોધું, બંને દાખલાનો જવાબ કેવો આવે? સરખો જ આવે. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ, ચોપડીના ઉદાહરણથી સમજીએ. દાખલા તરીકે આ એક દાખલો છે જેમાં લખ્યું છે સૌથી વધુ ખર્ચ કરતા. અહીં કયો શબ્દ વાપર્યો? સૌથી વધુ. તો અહીં કેટલા લખ્યા છે? 15. તો 100 માંથી તમે 15 વધુ શબ્દ આવ્યો એટલે આપણે 100 માંથી માઇનસ કરીએ તો કેટલા વધે? 100 માંથી 15 માઇનસ કરેલ 85. તો દાખલામાં P85 શોધેલા છે. જો છે તો તમે આવી રીતના પણ કરી શકો. એ નીચેના દાખલામાં એવું છે, જો સૌથી ઓછા ખર્ચ કરતા કેટલા મુસાફરી કીધા? 10%. તો ઓછો શબ્દ વાપરો તો જે શોધવા કીધું હોય P10 પણ શોધી શકો અને D1 પણ શોધી શકો. આ દાખલાની અંદર બુકની અંદર D1 શોધેલું છે. તમે ઘરે P10 શોધો તો પણ દાખલાનો જવાબ આવે. P10 શોધો તો પણ દાખલાનો જવાબ આવે. એ તમે ટ્રાય કરી શકો છો. હવે જો આ વિડીયો આપણને ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.